નમસ્તે મિત્રો, હું દિલ્હીનો રહેવાસી છું. આજે હું તમને મારી વાર્તા કહેવા જઈ રહ્યો છું. તો મારી વાર્તા ધ્યાનથી સાંભળજો અને તમે જેને પ્રેમ કરતા હો એને યાદ કરો. આ મારી વાર્તા 5 વર્ષ પહેલાં શરૂ થાય છે, જ્યારે પરિવારના બધા સભ્યો મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા અને બધાને છોકરી ગમી ગઈ હતી. અને હું તમને મારી ફેમિલી વિશે જણાવું તો મારો ભાઈ મોહિત 32 વર્ષનો છે અને મારા ભાભી મોહિની 29 વર્ષની છે અને હું મેહુલ 27 વર્ષનો છું. ભાઈની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ જ્યારે હું ઘરે હાજર નહોતો. હું વિદેશમાં કામ કરતો હોવાથી આવી શક્યો નહોતો, પણ હું સગાઈના સમયે આવ્યો હતો અને મારી ભાભીને મળવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતો. અમે બધા ભાભીના ઘરે સગાઈના ફંક્શનમાં ગયા હતા. ફંક્શન સારી રીતે ચાલ્યું અને જ્યારે હું ભાભી પાસે તેમના ફોટા લેવા ગયો અને તેમને જોયા ત્યારે હું તેમને જોઈને ચોંકી ગયો. તે એટલી સુંદર અને ક્યુટ લાગી રહી હતી કે હું પહેલી જ મુલાકાતમાં તેના પર ક્રશ થઈ ગયો. મેં તેના ફોટા લીધા અને અમે બધા અમારા ઘરે પાછા આવ્યા. તે દિવસથી મારા હૃદયમાં માત્ર ભાભી જ દેખાવા લાગ્યા. તેની સુંદરતા અને તેનો શર્માળ અંદાજ. ભાઈની સગાઈ પછી હું ફરી વિદેશ ગયો અને 1 વર્ષ પછી ભાઈ અને ભાભીના લગ્ન થઈ ગયા. આથી હું પણ લગ્નમાં હાજરી આપવા માટે ત્યાંથી આવ્યો હતો. લગ્ન પણ એટલા મોટા ફંક્શન હોલમાં ખૂબ જ ધામધૂમથી થયા અને દરેકનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. હું ખૂબ જ શર્માળ પ્રકારનો વ્યક્તિ છું અને મને મહિલાઓ સાથે વાત કરવામાં શરમ આવે છે. તેથી મેં મારા ભાભી સાથે વધુ વાત કરી નહીં. પણ એક દિવસ ભાભીએ મને બોલાવ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યા. તમે વિદેશમાં શું કામ કરો છો? તમે ક્યારે પાછા જઈ રહ્યા છો? વગેરે વગેરે. અને પછી મેં ભાભી પાસેથી વાત કરવા માટે તેનો નંબર લીધો. હું 2 મહિનાથી રજા પર આવ્યો હતો, તેથી મારા ભાઈના લગ્નના થોડા દિવસો પછી હું પાછો વિદેશમાં જતો રહ્યો. ખરેખર મારો પ્રોબ્લેમ એ છે કે હું છોકરીઓ સાથે રૂબરૂ વાત કરી શકતો નથી, પણ હું ચેટિંગમાં ખૂબ જ હોશિયાર છું. ક્યારેક હું મારા ભાભી સાથે ચેટિંગ અને ક્યારેક કોલ પર વાતો કરતો, પણ મેં મારા ભાભીને ક્યારેય ખોટું નથી કહ્યું. 1 વર્ષ આમ જ વીતી ગયું અને હવે ભાભી અને હું સારા મિત્રો બની ગયા હતા. એક રાતે એવું બન્યું કે મને રાતે ખૂબ કંટાળો આવતો હતો, તેથી મેં મારા ભાભીને મેસેજ કર્યો અને વાત શરૂ કરી. વાતચીત દરમિયાન મેં તેમને મારા બાળપણની એક ઘટના સંભળાવવાનું શરૂ કર્યું જે મારી સાથે બની હતી. પાડોશી કાકીએ મને શું કરાવ્યું જ્યારે મેં તેને મારી સાથે જે બન્યું હતું તે બધું કહ્યું. ભાભી મારી વાત સાંભળીને સંપૂર્ણપણે ચોંકી ગયા. તેણે કહ્યું, આવું કોઈ કરે? અને તે મને ઘણું કહેવા લાગી કે તે આવું કેમ કર્યું, તું પાગલ છો? થોડી વાતો કર્યા પછી મેં ભાભીને તેમના ભૂતકાળ વિશે પૂછ્યું. પહેલાં તો તે કહેવા માટે તૈયાર ન થયા, પણ જ્યારે હું કહેવા માટે જીદ કરવા લાગ્યો ત્યારે તેણે કહ્યું કે તેણે એક વખત સ્કૂલના સમયમાં ટાઇટેનિક ફિલ્મ જોઈ હતી અને તે તેમના તમામ સીન કહેવા લાગી. પછી મને એવું લાગ્યું કે ભાભી તરફથી મને ગ્રીન સિગ્નલ મળી રહ્યું છે અને મેં તરત જ તેમને પૂછ્યું. મેં ભાભીને કહ્યું, હું તમને એક વાત પૂછું? તો ભાભીએ કહ્યું, હા દેવરજી, પૂછો ને. મેં ભાભીને કહ્યું, મને તમારી અને ભાઈની પહેલી નાઇટ ટુર્નામેન્ટ વિશે કહો. ભાભીએ કહ્યું, ના ના, તું પાગલ છે કે? આ બધું તારે ભાભીને ના પૂછવું જોઈએ. મેં ભાભીને કહ્યું, અત્યારે મેચની સિઝન હાલે છે, કૃપા કરીને મને વાત કરો. હું વચન આપું છું, હું કોઈને નહીં કહું. ભાભીએ કહ્યું, ઠીક છે, હું તમને કહીશ. અમારી પહેલી T20 ક્રિકેટની મેચ હતી અને તારો ભાઈ મારી પાસે આવ્યો અને પડદો ઊંચક્યો, એટલે કે ટોસ ઉડાડ્યો અને કહ્યું કે તું બહુ સુંદર, અતિ સુંદર છે.
પછી તેણે મારો પડદો હટાવ્યો અને તે ગ્રાઉન્ડમાં મારી બાજુમાં બેઠો. મેં કહ્યું, પછી શું થયું ભાભી? ભાભીએ કહ્યું, હવે તમે સમજો જ છો કે શું થયું હશે. મેં કહ્યું, ભાભી પ્લીઝ બધી મેચ ડિટેલમાં કહો. તેણે કહ્યું, ઠીક છે, પણ તમે મને વચન આપો કે તમે મને તમારી પહેલી નાઇટ ટુર્નામેન્ટ વિશે જણાવશો. મેં કહ્યું, હું ચોક્કસ કહીશ. તેણે કહ્યું, તારો ભાઈ હવે ચહેરાના ગ્રાઉન્ડ ઉપર આવી ગયો. મેં કહ્યું, ઓ ભાભી, ભૈયા તમારા જેવી સુંદર અને સ્માર્ટ પત્ની મેળવવા માટે ખૂબ જ નસીબદાર છે. તેણે કહ્યું, થેન્ક યુ દેવરજી. મેં કહ્યું, આગળ શું થયું તેની વાત કરો ભાભી. તેણે કહ્યું, એક પછી એક મારા ગ્લોવ્સ કાઢવા લાગ્યો અને હું ચૂપચાપ પડી રહી. તેણે મારી અલમારીમાંથી બધા કપડાં કાઢી નાખ્યા હતા અને હું માત્ર એકમાં હતી. મેં કહ્યું, ભાભી તમે આમાં ખૂબ જ સુંદર લાગતા હશો. ભાભીએ કહ્યું, અરે દોસ્ત, આવી વાત ના કર, નહીં તો હું કહેવાનું નથી. મેં કહ્યું, માફ કરજો ભાભી, હું વચમાં કાંઈ નહીં બોલીશ. હવે તમે કહો કે આગળ શું થયું. તેણે કહ્યું, તારા ભાઈએ મેચની શરૂઆત કરી. મેં કહ્યું, વાહ, આગળ શું થયું? તેના હાથમાં ઉડાડવા માટે તો શોધો અને બીજો હાથ પીચમાં ગયો. પીચ એકદમ ચોખ્ખી હતી ક્રિકેટ રમવા માટે. પછી તો મારા હાથમાં બેટ પકડાવી અને કહ્યું, આ બેટથી તારે દાવ લેવાનો છે. હું પોઝિશનમાં આવી ગઈ દાવ લેવા માટે અને તારા ભાઈ સાથે હું કલાક ક્રિકેટ રમી હતી અને તારા ભાઈએ છેલ્લા દડામાં મને આઉટ કરી નાખી. પછી અમે લંચ કરવા લાગ્યા અને કદાચ 2 વાગ્યે બીજો રાઉન્ડ ચાલુ કર્યો. પણ આ વખતે તારા ભાઈએ 40 મિનિટ સુધી દાવ લીધો. પછી મેં લાસ્ટ બોલ ફેંક્યો અને તારો ભાઈ આઉટ થઈ ગયો અને વરસાદના કારણે પીચ ભીની થઈ ગઈ. કલાક આરામ કર્યો અને ફરી રમત ચાલુ થઈ હતી. એવી રીતે 3 વાર દાવ થયા હતા. પરંતુ ત્રીજી મેચ અમારી કેવી રહી અને તેમાં કોણ જીત્યું તે હું તને કહેવાની નથી. જ્યારે તું ઘરે પાછો આવીશ ત્યારે હું તને તેની વાત કરીશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે જો ગઈકાલની T20 મેચ જોઈ હોય તો કોમેન્ટ કરો તમને મેચ કેવી લાગી હતી.